ગુડ મોર્નિંગ ટુ ઓલ. જય સ્વામિનારાયણ બધાને. આજે આપણે ટીવાયબી કોમ સેમેસ્ટર 6ના યુનિટ 1ના થર્ડ પોઈન્ટ એટલે કે ત્રીજા પ્રશ્નની આપણે શરૂઆત કરી હતી, જેનું નામ હતું આર્થિક પર્યાવરણના અભ્યાસનું મહત્ત્વ. જેમાં ધંધાકીય આર્થિક પર્યાવરણના અભ્યાસનું શું મહત્ત્વ છે આપણા અર્થતંત્રમાં, અને આપણા અર્થતંત્રની સાથે સાથે એનું આપણા ધંધા ઉપર કયા પ્રકારનું મહત્ત્વ રહેલું છે, એટલે કે ધંધાને એનાથી કયા કયા ફાયદાઓ થાય છે એના વિશેની આપણે શરૂઆત કરી હતી. જેમાંના આપણે ટોટલ 5 મહત્ત્વ ભણી ચૂક્યા છીએ, કે જેમાં સૌથી પહેલું મહત્ત્વ હતું કે લાંબા ગાળાની વ્યૂહાત્મક નીતિને ઘડવા માટે, એટલે કે કોઈ પણ ધંધો છે જ્યારે એની શરૂઆત કરીએ છીએ ત્યારે એને કોઈપણ ઉત્પાદક એ ટૂંકા ગાળાને નહીં પરંતુ લાંબા ગાળે કોઈપણ વ્યૂહરચના ઘડી અને અર્થતંત્રમાં લાંબા ગાળે કેવા પ્રકારના ફાયદાઓ થશે એ આપણે સમજવાના હતા. એનો પહેલો મહત્ત્વ હતો. બીજું મહત્ત્વ હરીફની વ્યૂહરચનાને જાણવા માટે ઉપયોગી. કોઈ પણ હરીફ છે એના ધંધામાં કેવા પ્રકારના ફેરફારો લઈ આવે છે, એના ધંધામાં કઈ પરિસ્થિતિને અનુકૂળ સમજીને એવા પ્રકારના ફેરફારોના કારણે કેવા પ્રકારની અસરો થઈ હતી. જ્યારે આપણે ધંધાકીય પર્યાવરણનું અને આજુબાજુના આર્થિક પર્યાવરણનું જ્યારે અભ્યાસ કરશો ને ત્યારે તમને તમારા હરીફ વિશે પણ માહિતી મળી જાય છે. એનું બીજું મહત્ત્વ હતું. ત્રીજું મહત્ત્વ છે પેઢીની ગતિશીલ રાખવા, કે કોઈ પણ અર્થતંત્ર છે એ પોતાના આજુબાજુના ધંધાકીય પર્યાવરણનું અને આર્થિક પર્યાવરણનું જો સતત અભ્યાસ કરશે તો એનાથી એને પેઢીની ગતિશીલતા વધે છે, એટલે કે પેઢી ગતિશીલ બને છે. ટૂંકમાં પેઢીને જાગૃત રાખવાનું પણ એ કામ કરે છે. ચોથું મહત્ત્વ હતું ધંધાની ખામીઓ અને તકોને શોધવા, કે કોઈ પણ આર્થિક પર્યાવરણ અંગેનું જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે ધંધાકીય સાહસમાં કે ભાવિ વિકાસ માટે, એટલે કે ભવિષ્યમાં વિકાસ કરવા માટે, એની વ્યૂહરચના કરવા માટે એને અનુકૂળ શરતો કઈ કઈ છે, એની પ્રતિકૂળ શરતો કઈ કઈ છે, બરાબર, એને જ્યારે શોધવું હશે તો એમાં પણ આપણે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ જરૂરી છે. અને પાંચમું મહત્ત્વ ભણ્યા હતા કે ધંધાની મજબૂતાઈને જાણવા માટે, કે ધંધાકીય પર્યાવરણમાં ધંધાકીય મજબૂતાઈ એટલે કે હરીફ કરતાં આપણો ધંધો કઈ રીતે આગળ છે, એની મજબૂતાઈ કઈ છે, એના મજબૂતાઈના પાસા કયા કયા છે, એની વિસ્તરણ કરવાની નીતિ કઈ કઈ છે, એનો અભ્યાસ માત્ર ને માત્ર ક્યારે ખબર પડશે કે જ્યારે તમે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરશો ત્યારે. હવે આજે આપણે એ જ ટૉપિકને આગળ વધારશું, બરાબર, એટલે કે ધંધાકીય પર્યાવરણના અભ્યાસનું મહત્ત્વ આગળ વધારશું. જેમાં આપણે છઠ્ઠા પોઈન્ટમાં પહોંચ્યા હતા, જેમાં છઠ્ઠું મહત્ત્વ છે કે ધંધાના પડકારોને પહોંચી વળવા. આર્થિક પડકારોની જાણકારી આર્થિક પર્યાવરણના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. ધંધા માટેના પ્રતિકૂળ સંજોગો ધંધાના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરે છે. આવા જોખમો ટેકનોલોજીકલ હોઈ શકે છે, રાજકીય હોઈ શકે છે, આર્થિક હોઈ શકે છે. એ હરીફાઈમાં વધારો કરે છે, ફેશનમાં પરિવર્તન લઈ આવે છે, સરકારની ધંધા માટેની પ્રતિકૂળ આર્થિક નીતિઓ, કાચા માલની અછત વગેરેને લીધે ઉદ્ભવે છે. આવા જોખમોનું વિશ્લેષણ કરી અને તેમાંથી કઈ રીતે બચી શકાય તેવી વ્યૂહરચના ઘડવામાં આર્થિક પર્યાવરણનો અભ્યાસ ઉપયોગી છે. જ્યારે તમે આપણા ધંધાનું સતત અભ્યાસ કરશો, આપણા ધંધાનું આર્થિક પર્યાવરણ આજુબાજુના વાતાવરણનું અભ્યાસ કરીને રાખ્યું હશે, જ્યારે કોઈ પણ ધંધા ઉપર કોઈ પણ જાતના જ્યારે જોખમો આવે છે, એ જોખમો વિવિધ પ્રકારના હોઈ શકે. કોઈ પણ જોખમ છે એ ટેકનોલોજીકલ હોઈ શકે, રાજકીય હોઈ શકે છે, આર્થિક હોઈ શકે છે, હરીફાઈને લગતા હોઈ શકે છે, સાંસ્કૃતિક પણ હોઈ શકે છે ઘણીવાર. તો એ બધાનું નિવારણ કઈ રીતે લઈ આવવું અને એ નિવારણમાંથી, એટલે કે આવા જોખમોમાંથી કઈ રીતે બચીને બહાર નીકળવું, એ તમને ક્યારેય મળશે જ્યારે તમે ધંધાનું આર્થિક પર્યાવરણનો અભ્યાસ કરેલું હશે ત્યારે જ, બરાબર. એનું છઠ્ઠું મહત્ત્વ. સાતમું મહત્ત્વ વિકલ્પોની પસંદગીમાં ઉપયોગી. ધંધામાં શક્ય તમામ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ અંગેનું નિર્ણય લેવાની પ્રક્રિયા ડિસિઝન મેકિંગ કહેવાય છે. વિવિધ વિકલ્પોનું વિશ્લેષણ કરવા તેની જાણકારી મેળવવી જરૂરી છે, જેથી ઉત્તમ વિકલ્પ પસંદ કરી શકાય.
ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ નિર્ણય લેનાર સત્તાને નિર્ણય લેવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. બરાબર. અહીંયા શું મહત્ત્વ દર્શાવે છે કે વિકલ્પોની પસંદગીમાં ઉપયોગી. આપણે વાક્યમાંથી જ સમજી શકીએ છીએ કે જ્યારે તમે કોઈ પણ ટૉપિક હોય ને એનું તમે જ્યારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો હોય ત્યારે તમને એના બીજા વિકલ્પો ખબર હોય છે. આપણે કોઈ પણ માહિતી હોય એની જ્યારે તમે ઊંડાણપૂર્વક માહિતી મેળવેલી હશે ને ત્યારે એના બીજા રસ્તાઓ કયા છે એ તમને ખબર હશે. પરંતુ એ ક્યારે ખબર હશે કે જ્યારે તમે એનો અભ્યાસ કર્યો હશે ત્યારે. એવી જ રીતે ધંધાકીય પર્યાવરણમાં પણ જ્યારે તમને વિકલ્પોની પસંદગી કરવાની હોય છે ત્યારે જ્યારે તમે અભ્યાસ કરેલું હોય છે ને ત્યારે જ તમે એ વિકલ્પની પસંદગી સારી રીતે કરી શકો છો. તો એનું 7મું મહત્ત્વ હતું. પછી આવશે એનું 8મું મહત્ત્વ કે પેઢીની વસ્તુ અને કિંમત અંગેની નીતિ ઘડવામાં ઉપયોગી છે. પેઢીને કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલી કિંમતે કરવું, વસ્તુની વેચવી કઈ રીતે તે અંગેની નિર્ણયકરણની પ્રક્રિયામાં આર્થિક ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ એ ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે કોઈપણ દેશમાં આવકની સપાટી નીચી હોય ને તો પેઢીએ એવી વસ્તુનું ઉત્પાદન કરવું કે જેની કિંમત નીચી હોય અને આ માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવા ઉપર એને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે કે પેઢીની વસ્તુ કેવા પ્રકારની ઉત્પાદન કરવી, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવી, ઉત્પાદન ખર્ચનો પ્રમાણ કેટલો કરવો, એના સાથે સાથે આજુબાજુમાં કેવા આવકવાળા લોકો વસે છે, એ દેશની રાષ્ટ્રીય આવક કેવી હશે, આ બધાનું જ્યારે અભ્યાસ કરેલું હશે ને ત્યારે જ કોઈ પણ પેઢી કેવા પ્રકારની વસ્તુ ઉત્પાદન કરવી અને એ વસ્તુની કિંમત કેટલી રાખવી કે જેથી કરી જ્યારે તમે એનું વેચાણ શરૂ કરો ત્યારે એ વેચાણ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે એ વેચાણ એ કિંમતથી લોકો અથવા એ કિંમત આપવા લોકો આજુબાજુમાં સક્ષમ હોય ત્યારે જ તમે તમારા પેઢીને વધુને વધુ વિકાસ કરી શકશો. પરંતુ આવું ક્યારે શક્ય બને છે કે જ્યારે તમે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરેલું હશે ત્યારે. એના પછી આવશે વિકાસની વ્યૂહરચના માટે. કોઈ પણ ધંધાકીય પેઢીનું હેતુ વિકાસ માટેનું આયોજન કરી અને તેને અસરકારક અમલનું હોય છે. આ માટે દેશના આર્થિક પર્યાવરણની જાણકારી અનિવાર્ય છે. દાખલા તરીકે વૈશ્વિકીકરણની વર્તમાન સ્થિતિમાં જે વસ્તુ કે સેવા વર્તમાનમાં માંગ વધુ હોય અને ભવિષ્યમાં ખૂબ ઝડપથી વધવાની શક્યતા હોય ને તે જ ક્ષેત્રે રોકાણ કરવાની મહત્તમ ફાયદો મળે છે. બરાબર. વિકાસની વ્યૂહરચના માટે કે જ્યારે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરેલો હશે ત્યારે તમને કોઈ પણ ધંધાનું આયોજન કરવા માટે આ અભ્યાસ ખૂબ જ અસરકારક નીવડે છે. બરાબર. શું કામ? કારણ કે વૈશ્વિકીકરણના વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં દરેક ધંધાકીય પર્યાવરણનું આજુબાજુનું આર્થિક પર્યાવરણનો અભ્યાસ કરેલું હશે ત્યારે તમને કઈ વસ્તુમાં રોકાણ કરવું એ માટે તમને સરળ અને ઉપાય સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. દાખલા તરીકે આજથી 15 કે 20 વર્ષ પહેલાં કોમ્પ્યુટર ક્ષેત્રે શરૂઆત કરનાર કેટલીક કંપનીઓ વિશ્વમાં કોમ્પ્યુટર યુગ આવતા આજે ઘણી આગળ નીકળી ગઈ છે. આ જ રીતે વર્તમાન બાયોટેકનોલોજી ક્ષેત્રે ઝંપલાવનાર પેઢીનું પણ ભાવિ ખૂબ જ ઉજ્જવળ દેખાય છે. અને આમ ધંધાકીય પર્યાવરણના અભ્યાસથી વિશ્વમાં આવનારા પરિવર્તનોની જાણકારી ધંધાકીય સાહસને પ્રાપ્ત થાય છે, જેને આધારે ધંધાના વિકાસની વ્યૂહરચનાને આપણે ઘડી શકીએ છીએ. બરાબર. એના પછીનું મહત્ત્વ શું હતું તો કે ધંધાની વ્યૂહરચનાને ઘડવા માટે એટલે કે આગળના સમયમાં કેવા પ્રકારના રોકાણ એ તમને વધુ નફો આપશે એ તમને જ્યારે આજુબાજુના અભ્યાસ કરેલું હશે ને ત્યારે જ તમને એનો ખ્યાલ આવે છે. એટલે કે લાંબા ગાળાની વ્યૂહરચના માટે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ જરૂરી છે. એના પછી આવશે ધંધાના સફળ સંચાલન માટે. એટલે કે ધંધાકીય આર્થિક પર્યાવરણનો અભ્યાસ ખૂબ ઉપયોગી છે. ધંધાની સફળ વ્યૂહરચના ઘડવા તેની પાસે ચાલુ અને સંભવિત તમામ ફેરફારોની માહિતી હોવી જોઈએ. સંચાલકે પર્યાવરણ ઉપર અસર કરતા એકબીજા ઉપર જેવા આઘાત કે પ્રત્યાઘાત પડતા હોય તેનો અભ્યાસનું સ્કેનિંગ દ્વારા અથવા તો મોનિટરિંગ દ્વારા અથવા તો આગાહી કે પૂર્વાનુમાન કરીને ભાવિ માંગની આગાહી કરવી પડે છે.
આ સંદર્ભમાં તેને યોગ્ય નિર્ણયીકરણની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. પરંતુ આ બધું વ્યૂહરચના હકારાત્મક હોઈ શકે અથવા તો નકારાત્મક હોઈ શકે છે. પરંતુ આ બધું સફળ સંચાલન ક્યારે શક્ય બને છે કે જ્યારે તમે ધંધાકીય પર્યાવરણનો આર્થિક અભ્યાસ કરેલું હશે ત્યારે જ. એના પછીનું મહત્ત્વ છે બજારની પરિસ્થિતિને સમજવા માટે, કે ધંધાકીય સાહસ પોતાના પ્રોડક્ટ બજારમાં વેચવાની હોય છે. બજારની પરિસ્થિતિની જાણકારી મેળવવા, વસ્તુની માંગ અને પુરવઠામાં આવતા ફેરફારો, દેશમાં થતા પરિવર્તનો, અભિરુચિ, હરીફાઈની કક્ષા, તેજી કે મંદીની જાણકારી મેળવવી અનિવાર્ય છે. બજારની પરિસ્થિતિની જાણકારી મેળવવા આર્થિક પર્યાવરણનો અભ્યાસ કરવો જરૂરી છે. કે તમે જ્યારે આજુબાજુનું અભ્યાસ કરેલું હશે, આર્થિક પરિસ્થિતિનો અભ્યાસ કરેલું હશે, ત્યારે તમને હાલમાં આપણા વસ્તુની માંગ કેવા પ્રકારની છે, એનો પુરવઠો કેવા પ્રકારનો છે, આપણી વસ્તુમાં અને દેશમાં કેવા કેવા પ્રકારના પરિવર્તનો આવે છે અને આપણી વસ્તુમાં કેવા પરિવર્તનોની જરૂર છે, લોકોને કઈ વસ્તુ પસંદ છે અને આપણે કઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, તેજી અને મંદીની કક્ષા કેવા પ્રકારની છે, એ મુજબ વસ્તુની કિંમતો રાખવી જોઈએ. આ બધું ક્યારે ખબર પડશે કે જ્યારે તમે બજારની પરિસ્થિતિ જાણકારી હશો ત્યારે. અને બજારની પરિસ્થિતિની જાણકારી મેળવવા માટે સૌ પ્રથમ આર્થિક પર્યાવરણનો અભ્યાસ કરવું એ જરૂરી છે. એના પછી આવશે ટેકનોલોજીકલ અને સરકારના નીતિ વિષયક પરિવર્તનો સાથે અનુકૂલન સાધવા. ધંધાકીય યુનિટો ટેકનોલોજીમાં આવતા પરિવર્તનો અને સરકારની બદલાતી નીતિઓ સાથે સંતુલન સાધવા સમયસર નિર્ણય લઈ શકે છે અને એના માટે ધંધાકીય અભ્યાસ જરૂરી છે. આ અંગેની સજાગતા હરીફ કરતાં તમને વધુ લાભ અપાવશે. સરકારની વિવિધ નીતિઓ જેવી કે એક્ઝિમ પોલિસી, કર નીતિ, ઔદ્યોગિક નીતિ, નાણાકીય, વિદેશી રોકાણ નીતિ વગેરેની ધંધા ઉપર ઊંડી અસરો પડતી હોય છે અને આ પરિવર્તનોની જો તમને સમયસર જાણકારી હશે ને, ત્યારે જ તમારા ધંધાકીય પર્યાવરણની વ્યૂહરચના લાંબા ગાળાની આર્થિક પર્યાવરણને અનુકૂળ નીવડતી હોય છે. એટલે કે ટેકનોલોજીકલ અને સરકારના જે પણ પરિવર્તનો આવે છે એ બધા જ પરિવર્તનોનું તમને અભ્યાસ કરવું જરૂરી છે. જો તમને એની સાથે સમયસર તમે નિર્ણય લેશો, ક્યારે લઈ શકશો કે જ્યારે તમે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરેલું હશે ત્યારે જ. એના પછીનું મહત્ત્વ છે આંતરરાષ્ટ્રીય બનાવવાની ધંધાના ઉપર પડનારી અસરોને સમજવા. વૈશ્વિકીકરણને લીધે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બનતી ઘટનાઓની અસર ધંધા ઉપર પડતી હોય છે. જે દેશો સાથે આપણે વધુ પ્રમાણમાં વેપારથી સંકળાયેલા હોઈએ ને, તે દેશમાં બનતી ઘટનાનું આપણા ઉપર અસર પડવી એ સંભવિત છે અને તે જાણવા આંતરરાષ્ટ્રીય આર્થિક પર્યાવરણનો અભ્યાસ જરૂરી છે. દાખલા તરીકે, જ્યારે અમેરિકાની આર્થિક કટોકટીના સંદર્ભમાં લેવાતા આર્થિક નિર્ણયો ભારતની નિકાસ ઉદ્યોગો પર કેવી અસર પાડશે, તેની જાણકારી આંતરરાષ્ટ્રીય પર્યાવરણનો અભ્યાસ ઉપયોગી નીવડ્યું હતું. બરાબર, આપણું એક ખાસ ઉદાહરણ કે આંતરરાષ્ટ્રીય બનાવોની જાણકારી ક્યારે હશે કે જ્યારે તમે ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ કરેલું હશે ત્યારે. અને છેલ્લે અન્યમાં કે દેશમાં બનતી રાજકીય ઘટના, કાયદાકીય, સામાજિક અને સાંસ્કૃતિક આવતા ફેરફારો એ પણ ધંધાના આર્થિક પર્યાવરણને અસર કરે છે અને આથી બિનઆર્થિક ધંધાકીય પર્યાવરણનો અભ્યાસ પણ ઉપયોગી છે. કે જેમ ધંધાકીય પર્યાવરણનું તમે આર્થિક બાબતોનો અભ્યાસ કરો છો, એમ અન્યમાં પણ ધંધાકીય પર્યાવરણના બિનઆર્થિક પરિબળોનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. કારણ કે આપણા ધંધા ઉપર બિનઆર્થિક પરિબળોની પણ અસર થતી હોય છે, તો એનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. આજે આપણે આર્થિક પર્યાવરણના અભ્યાસનું મહત્ત્વ ભણ્યા છીએ. આનાથી આગળના લેક્ચરમાં આપણે સાંસ્કૃતિક પર્યાવરણ શું છે અને સાંસ્કૃતિક પર્યાવરણનું ધંધા ઉપરની અસરો કેવા પ્રકારની હોય છે, એના ખ્યાલ અને એની લાક્ષણિકતાઓની સમજૂતી આપણે આના પછીના લેક્ચરમાં મેળવીશું. જય સ્વામિનારાયણ.